હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, તો આ ઉપાય તમારા માટે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે. સ્પેશિયલી વેઇટ લોસ કરવા માટેનો, વજન ઘટાડવા માટે. આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ તમે થાકી ગયા છો. આ ઉપાયની મદદથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે, તમારા શરીરની ચરબી છે એમાં ઘટાડો થશે, સાથે સાથે તમારા શરીરની અંદર શારીરિક તાકાતમાં વધારો થશે, વજન ઘટશે. એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે. આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદર આપોઆપ તમે જે પણ ખાઓ છો તેનું પાચન થવા લાગે છે, વધેલું વજન તુરંત ઘટવા લાગે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે 3 લવિંગ લેવાના છે. લવિંગ મુખવાસ તરીકે ઉપયોગી છે. લવિંગ છે એ તમે માત્ર ને માત્ર મોઢામાં 2 થી 3 લવિંગ આખા દિવસમાં ખાશો ને તો સૌથી પહેલાં લવિંગની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે, ખાધેલા ખોરાકને તુરંત પચાવે છે. તમને મોઢામાં દુર્ગંધ આવતી હોય કે પછી દાંતમાં સડો થયો હોય તો એ સડાને પણ લવિંગ દૂર કરે છે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર રહેલા ગંદા બેક્ટેરિયાને લવિંગ એકદમ ઝડપથી દૂર કરે છે અને તમારા શરીરનું પાચન તંત્ર છે તે એકદમ મજબૂત કરવાનું કામ કરે છે લવિંગ. તો અહીંયા આપણે લીધા છે 3 લવિંગ. હવે આપણે લેવાનું છે 1 તમાલપત્ર. તમાલપત્ર છે તે ખૂબ સરસ ઉપયોગી છે. તમાલપત્ર તમારા શરીરની મોટાભાગની જે ચરબી હોય છે એને ઝડપથી ઓગાળે છે, સાથે સાથે તમારા શરીરનું વધેલું વજન એકદમ ઝડપથી ઘટાડે છે. તમાલપત્ર છે એ દાળ શાકના વઘારમાં તમે એક પણ નાખશો ને તો પણ તમારો ખાધેલો ખોરાક છે એનું પાચન થતું હોય છે. તમાલપત્ર તમારા માથાને વાળ છે, માથાની નસથી લઈને પગની પાણીની નસ સુધીને દરેક નસોનો જે ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તો જે લોકોને કોલેસ્ટ્રોલ છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને છાતીનો દુખાવો થાય છે, જે લોકોને હાર્ટ પેશન્ટ છે, જે લોકોને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ છે, જે લોકોને બ્લોક નસોનો પ્રોબ્લેમ છે, એવા લોકો માટે તમાલપત્ર ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રીતે સવારે નરણા કોઠે 1 તમાલપત્રનું જે લોકો પાણી પીવે છે એમના શરીરની અંદર નથી ચરબી રહેતી, નથી ગંદુ કોલેસ્ટ્રોલ રહેતું, સાથે સાથે ઘણા બધા ફેરફારો થાય છે. તો હવે આપણે ત્રીજી વસ્તુ એડ કરવાની છે, એ છે 1 ચમચી સૂકા દાણા. આ સૂકા દાણા છે એ તમારા શરીરની કેલરી બાળે છે, તમારા શરીરની ચરબી ઓગાળે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે. તો સૂકા દાણા 100% તમારા શરીરની અંદર પેટની જે ગડબડ હોય છે તે દૂર કરે છે. જે લોકોને એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવે છે, જે લોકો ખૂબ થાકી ગયા છે, જે લોકોને અત્યાર સુધી ઘણા બધા વેઇટ લોસના પ્રયોગો અજમાવ્યા છે પરંતુ એમને બીજું કશું સૂચતું જ નથી કે કેવી રીતે વેઇટ લોસ કરવું, એમના માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે. અત્યાર સુધીનો અમેઝિંગ ઉપાય છે. ખરેખર આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી તો ઓગળે છે, સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કોલેસ્ટ્રોલ દૂર થાય છે, પાચન થાય છે, ખોરાકનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, હ્યુમેનિટી પાવર વધે છે, તમારો રોગ પ્રતિકારક શક્તિ વધે છે, સાથે સાથે તમારા શરીરની અંદર શારીરિક તાકાતમાં વધારો થાય છે. જે લોકોને સ્નાયુના દર્દ રહેતા હોય છે એ દર્દમાં પણ ઘણી રાહત થતી હોય છે. તો ખરેખર આ ઉપાય એક રીતે નહીં ઘણી બધી રીતે ઉપયોગી છે. આ ઉપાયની મદદથી તમે જે પણ ભોજન જમો છો એનું તુરંત પાચન થશે, ચરબી બનતી અટકશે, નવી ચરબી છે એ બનતી અટકશે, જૂની ચરબીનો નિકાલ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો અહીંયા ચલો આપણે કેવી રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે એ જોઈ લઈએ. તો આ 3 વસ્તુ છે એને આપણે 10 મિનિટ સુધી ઉકાળવાની છે ગેસ પર. તો અહીંયા આપણે ગેસ પર આ 3 વસ્તુને ઉકળવા માટે મૂકી દીધી છે. એકદમ મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે, જેના કારણે આપણું જે તમાલપત્ર છે, ધાણા છે અને લવિંગ છે એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય. તો ચલો અહીંયા હવે આપણે સૌથી પહેલાં મીડિયમ આંચે ઉકાળી લઈએ. તો અહીંયા આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બની ગયું છે, ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. આ તૈયાર થયેલા વેઇટ લોસ ડ્રિંકને સવારે નરણા કોઠે પીવાનું છે અને એ પછી 25 થી 30 મિનિટ પછી ચા, કોફી, નાસ્તો આરામથી કરી શકો છો. તો ખરેખર મિત્રો આપ સૌની માટે આ સરસ મજાની માહિતી છે. પસંદ આવે તો ચોક્કસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે ચોક્કસ તમે વેઇટ લોસ કરી શકો છો.